ભરૂચના નંદેલા વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના નવા મા રેવા કમલમ ખાતમુહૂર્ત કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ અને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્ન કારજીના હસ્તે કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં સી.આર. પાટીલે ઝઘડિયા રેપ મામલે આરોપીને સજા સુધી પહોંચાડવામાં આવશે તેવું જણાવ્યું હતું. ભરૂચમાં ચોમાસાના સમયમાં શહેરના મોટાભાગના માર્ગો બિસ્માર બન્યા હતા, જેના કારણે વાહન ચાલકો અનેક મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા. ત્યારે આ અંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને નગર સેવા સદન દ્વારા રાજ્ય સરકારમાં રજૂઆત કરવામાં આવતા રાજ્ય સરકાર દ્વારા ₹6.50 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે, જેમાં ભરૂચના પાંચબત્તીથી પટેલ વેલફેર હોસ્પિટલ સુધીનો માર્ગ તેમજ રેલવે ગોદીના માર્ગનું પ્રથમ તબક્કામાં નવીનીકરણ કરવામાં આવશે અને આ માટે આવનારા દિવસોમાં ટેન્ડરિંગની પ્રક્રિયા હાથ ધરાશે. શહેરના મોટાભાગના માર્ગોનું નવીનીકરણની નગર સેવાસદ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવશે. નમસ્કાર. ભરૂચમાં વરસાદના કારણે રસ્તાઓ તૂટ્યા હતા. શ્રવણ ચોકડીનું નવા બ્રિજનું નવીનીકરણ ચાલુ હતું. એ દરમિયાન સુરત જનારા વાહનો ભરૂચ શહેરમાંથી પસાર થતા હતા અને ટ્રાફિકની સમસ્યાઓ હતી. તો એ ટ્રાફિકની સમસ્યાઓ ધારાસભ્ય શ્રી પાસે વારંવાર આવતી હતી, નગરપાલિકા પાસે વારંવાર આવતી હતી. એ ધ્યાનમાં લઈને ધારાસભ્યશ્રી સાથે મીટિંગ કરીને અમે તાત્કાલિક ત્યાંના રહીશોને આવતા જતા લોકોને તકલીફ ના પડે એ માટે અમે બ્લોકનું કામ શરૂ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ધારાસભ્યશ્રીના માર્ગદર્શન હેઠળ એ રોડનું પાંચબત્તીથી બંબાખાનાથી વેલફેર હોસ્પિટલ સુધીનું રસ્તો અને રેલવે ગોડીના રસ્તાનું અમે સરકારશ્રીમાં દરખાસ્ત મોકલી હતી. એ દરખાસ્ત આજ રોજ અમને ₹6.50 કરોડ મળ્યા છે અને એ રસ્તાનું અમે ટેન્ડરની પ્રક્રિયા પર શરૂ કરવામાં આવી છે અને ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થશે એટલે વહેલી તકે રોડનું કામગીરી પર પૂર્ણ કરીશું અને આ રસ્તા માટે ત્યાંના સ્થાનિકો અને આવતા જતા લોકોને તકલીફ ના પડે એ રીતે પૂરેપૂરું ધ્યાન પર રાખીશું. આમાં અમારા ભરૂચના ધારાસભ્યોની ખૂબ જ મહેનત હતી અને એમની મહેનત આજે ફળી છે. એ બદલ હું ભરૂચ નગરપાલિકા વતી હું ખૂબ આભાર પણ એમનો વ્યક્ત કરું છું અને આવી જ રીતે અનેકો રસ્તાઓને અમે નવીનીકરણ કરીશું અને અમે જે કહીએ છીએ એ કરીને અમે બતાવ્યું. એ આજે પુરવાર થાય છે અને જે અમને કોઈક લોક પ્રસિદ્ધિ કરવાનો શોખ પણ નથી અને જે લોકો ગેરમાર્ગે નગરપાલિકાને દોરે છે, મહેરબાની કરીને હવે નગરપાલિકાની ગેરમાર્ગે દોરવાનું બંધ કરે.